जीईबी स्कूल આવી છે વિવાદમાં। વર્ગખંડમાં મસ્તી કરવી વિદ્યાર્થીને ભારે પડી છે। તો ધોરણ 9ના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર પેન ફેંકી। બીજા વિદ્યાર્થીને પેન આંખમાં વાગતા તેને ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો છે અને પેન ફેંકવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો વર્ગખંડમાં લાગેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે। તો એક વિદ્યાર્થીએ મસ્તીમાં બીજા વિદ્યાર્થીના આંખમાં પેન ઘુસાડી દીધી। અહીંયા પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ આ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ। એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો। પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો। તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાનું નિવેદન છે કે શિક્ષકો ધ્યાન નથી આપતા। વિદ્યાર્થીઓ મસ્તી કરવા છતાં શિક્ષિકા ત્યાં બેસી રહ્યા હતા। ઝઘડો બગડો નહીં, છોકરા મસ્તીની અંદર કરતા હતા। તો એમને કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો, કોઈકને વાગી જશે। તો છતાં કંઈ બેદરકારી લીધી। ફૂટેજની અંદર બધું બતાવે છે, ત્યાં હું જોઈને આવ્યો છું ને મારા છોકરાનો કંઈ વાંક નથી। જે છોકરાઓ હતો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર, તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી છે ને કે આ શું કરે છે। એ નીચે મોઢું નાખીને બેઠી હતી, બરાબર, કે શું કરે। આ છોકરાઓ મસ્તી કરતા હતા, એના ફૂટેજ બધા છે। અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા, પછી ભાઈ બોલપેન મારી, એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ છે। અત્યારે કેવી સિચ્યુએશન છે? સિચ્યુએશન સારી છે, છોકરો બોલે છે, બધું છે, પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, શિક્ષક એની મસ્તીમાં અને વિદ્યાર્થીઓ એની મસ્તીમાં આવાને આમાં ગંભીર ઈજા પણ થઈ શકે છે વિદ્યાર્થીને। બિલકુલ કે સંધ્યા, જો આપણે આ વિદ્યાર્થીઓની બાળકોની વાત કરીએ તો બાળપણમાં બાળક મસ્તી કરે એ સમજવામાં આવે, પરંતુ આ જે મસ્તી જે છે તે ઘણી વખત એવું બનતું હોય છે કે આખા જીવનભરની ખોડ જે છે તે આપી જતી હોય છે। ત્યારે જે અકોટા વિસ્તારમાં જીઈબી સ્કૂલ આવેલી છે, ત્યાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી। શિક્ષિકા ક્લાસરૂમમાં હાજર હતા, છતાં વિદ્યાર્થીઓ બેફામ રીતે મસ્તી કરતા હતા અને એક વિદ્યાર્થીએ પેન જે છે તે છૂટી ફેંકી અને અન્ય વિદ્યાર્થીને પેન જે છે તે આંખમાં વાગી અને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચી છે। અત્યારે આ જે વિદ્યાર્થી છે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓ વચ્ચેની આ મજાક અને મસ્તી આ અન્ય વિદ્યાર્થીને કેટલી ભારે પડવાની છે એ તો એના માતા પિતા વિદ્યાર્થી જ જાણે છે। અહીંયા શાળાની બેદરકારી એટલા માટે કહી શકાય કે શિક્ષિકા ક્લાસરૂમમાં હાજર છે, વિદ્યાર્થીઓ તોફાને ચડ્યા છે, તેઓ જોઈ રહ્યા છે, પરંતુ શિક્ષિકા દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન જે છે તે આપવામાં નથી આવતું। એટલે જે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેના પિતાનું એ જ કહેવું છે કે શાળાનું કામ હોય છે ડિસિપ્લિન શીખવાડવાનું, પરંતુ અહીંયા ડિસિપ્લિન જેવું કંઈ દેખાયું નહીં। ત્યારે તેઓ અત્યારે ફરિયાદ કરવા તો નથી માંગતા, પરંતુ તેમને ચોક્કસથી ટકોર કરી છે કે જે શિક્ષિકા છે કે જેમને બેજવાબદારી દાખવી છે તે શિક્ષિકા સામે પગલાં જે છે તે ભરવામાં આવે। જી, આપનો આભાર। હવે વાત કરીશું મોસમના મિજાજની। ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી છે 8 ડિસેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેશે। આગામી 7 દિવસ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે। તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે। શિયાળાની સિઝનમાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી સામાન્ય રહેશે। સૌરાષ્ટ્રના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચે રહેશે, તો રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી વધુ તાપમાન રહેશે। आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक। अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है, न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है। अभी जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 10 डिग्री सेंटीग्रेड और नॉर्मल से जो सामान्य से मतलब 3.2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में टेम्परेचर रिकॉर्ड हुआ है 15.6 डिग्री सेंटीग्रेड। वीक लानिना कंडीशन परसिस्ट कर रहा है। पैसिफिक इक्वेटोरियल जो पैसिफिक रीजन है इसमें वीक लानिना कंडीशंस है। आईओडी अभी नेगेटिव है। इंडियन ओशन डाइपोल जो है वो भी तापमान के ऊपर इम्पैक्ट रखता है, वो अभी नेगेटिव चल रहा है। इसके हिसाब से जो फोरकास्ट है, जो मिनिमम तापमान है
नॉर्थ गुजरात रीजन और जो सेंट्रल पार्ट्स ऑफ सौराष्ट्र, इसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना है। और जो एक्सट्रीम वेस्टर्न पार्ट ऑफ सौराष्ट्र कच्छ और साउदर्न पार्ट्स ऑफ गुजरात रीजन, इसमें अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है पूरा सीजन में, मतलब दिसंबर से लेकर फरवरी तक। कोल्ड वेव की जो सिचुएशन है अभी, जो पूरा सीजन के लिए नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है। ऑलमोस्ट नॉर्मली रहेगा हमारा गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए। और हमारा जो दिसंबर महीना का भी नॉर्मल कोल्ड वेव का ड्यूरेशन के लिए पूर्वानुमान दिया गया है। નવેમ્બર મહિનામાં ડબલ ઋતુના માર બાદ આજથી ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। સોમવાર રાતથી જ વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં પણ ક્યાંક 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન જઈ શકે છે। 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહી શકે છે। उत्तर गुजरातना भागों में ठंडीનું जोर रही શકે છે। સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહેશે। સૌરાષ્ટ્રના કાંઠે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યમાં ઠંડી બાદ માવઠાનો પ્રકોપ પણ આવશે। ડિસેમ્બરમાં એક નહીં બે માવઠાના માર પડી શકે છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હળવા છાંટા જોવા મળશે। માવઠાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5 થી 10મી ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। 18થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે, પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે। માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે। જીરા જેવો પાક જે છે એમાં કારમો ચરમો આવવાની શક્યતા રહે। તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે। શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે, પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું હશે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે। કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। સુરતના બારડોલી નજીક ક્રેનમાં ભીષણ આગ લાગી। બારડોલી ખરવાસા રોડ પર આ ઘટના બની છે। હેવી ક્રેનમાં આગ લાગી છે। ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે। ચાલુ ક્રેનમાં આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી
તે બહાર નીકળી ગયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જીબી ઓવરહેડ લાઇનના વાયર તૂટ્યા હતા, જેના કારણે આગ લાગી હોવાની આ બાબત સામે આવી છે. બારડોલી ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, બારડોલી બરવાસા રોડ પર આગની ઘટના. સંજય, ચોક્કસથી વાત કરું. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખરવાસાથી કામરેજ તરફ ગલતેશ્વર તરફ જવાના માર્ગ ઉપર એક હાઈવા ક્રેન હતી. મહાકાય ક્રેનની અંદર આ જીબીના તાર લાગી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવા પામી હતી. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાતા હતા. અને આ સમય સૂચકતા વાપરી જે ટ્રેનનો ચાલક હતો એ ટ્રેનમાંથી બહાર નીકળી જતા એનો બચાવ થવા પામ્યો હતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ટ્રેન જે મહાકાય હોય અને 1 કરોડ રૂપિયા જેટલી કિંમતની આ મહાકાય ટ્રેન એ જે બનીને ખાક થઈ જતા 60 થી 65 લાખ રૂપિયાનું નુકસાનનો પણ હાલ અંદાજ માનવામાં આવી રહ્યો છે ફાયર વિભાગ દ્વારા અને માલિક દ્વારા. અને ચોક્કસપણે કહી શકાય છે કે આ બારડોલી બહાર ઘટના સ્થળે પહોંચી એ સમય દરમિયાન 70 થી 80% આ ટ્રેન આગમાં ભઠ્ઠું થઈ જવા પામી હતી. જી આપનો આભાર. વાત કરીશું સુરતની. સુરતમાં નકલી ઘી બાદ શંકાસ્પદ માખણ ઝડપાયું છે. તો પૂણા ગામમાં દરોડામાં શંકાસ્પદ આ જથ્થો ઝડપાયો છે. પૂણા ગામમાં અમૃતધારા ડેરી વરાછાની જનતા ડેરી ₹28,600ની કિંમતનું કુલ 143 કિલો શંકાસ્પદ માખણ ઝડપી પડાયું છે. એસઓજીએ શંકાસ્પદ માખણનો મુદ્દામાલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરી તપાસ અર્થે મોકલ્યો છે. સેમ્પલ મોકલી આપ્યા છે. બંને જગ્યાએથી કબજે કરેલ નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. એનાલોગસ 500 ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય, લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામ એનાલોગસ પનીર જ વાપરે છે. આ પનીરનું ઉત્પાદન 70 રૂપિયામાં થાય છે અને એને 180થી લઈને 250 સુધીના ભાવમાં વેચવામાં આવે છે. એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચેતી જજો. આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત હોય કે ગુજરાત હોય, ગમે ત્યાં જાઓ નકલી વસ્તુઓની બોલબાલા છે. ત્યારે સુરત પોલીસે નકલી વસ્તુ બનાવતા લોકો ઉપર હવે તવાઈ ચાલુ કરી છે. દિવાળી બાદ સતત નકલી વસ્તુ પકડી રહી છે. થોડા દિવસ પહેલાં 1000 કિલો નકલી પનીર બાદ હવે શંકાસ્પદ માખણ પકડાયું છે. આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ છે. સીધા વાત કરીએ સાહેબ, પહેલાં પનીર અને હવે માખણ નકલી. પહેલાં પનીર, ઘી અને હવે શંકાસ્પદ માખણ, આ તમામ વસ્તુઓ જે છે એના ઉપર અમારી ક્લોઝ વોચ ચાલી રહી છે. અમે આરોગ્યની ટીમો સાથે મળી અને સતત પ્રયત્ન કરીએ છીએ કે સુરત શહેરના લોકો જે છે આવા નકલી ખાવાથી બચે. અત્યારે જે પકડાયું છે 143 કિલોગ્રામ માખણ પકડાયું છે. એમાં પૂણા ગામની જે અમૃતધારા ડેરી છે તથા વરાછાની જનતા ડેરી છે એમાંથી 28,600 રૂપિયાનું આ નકલી માખણ પકડાયું છે. અને આ માખણ પર પામ ઓઇલમાંથી આ લોકો બનાવતા હતા. રોજની એ લોકો 30 થી 35 કિલોગ્રામ વેચતા હતા અને લોકો આ ખાવા માટે આ માખણનો ઉપયોગ કરતા હતા. સાહેબ, કશે બી લારી પર જાઓ, હોટલમાં જાઓ, પનીરની આઈટમ હોય અને તે બી બધી વસ્તુ માખણમાંથી બનતી હોય છે. એટલે શું કહેશો કે કેટલું નુકસાનકારક છે પનીર હોય કે માખણ? જે પણ સ્ટ્રીટ ફૂડ વેન્ડર છે એ પોતે કોઈ પણ ચીજ વસ્તુ છે સસ્તા ભાવમાં આપતા હોય છે. એટલે આપણને એવું લાગે કે આ લોકો સસ્તા ભાવમાં આપે છે એટલા માટે આપે છે કે એને દુકાનના ભાડા કે લાઇટ બિલ કે એવું નહીં ચડતું હોય. પરંતુ એવું નથી. આ લોકો જે પનીર વાપરે છે એ પામ ઓઇલમાંથી બનાવેલું એનાલોગસ પનીર છે. આ લોકો જે બટર વાપરે છે એ બટર નહીં પણ ફેટ સ્પ્રેડ છે. આ લોકો જે ચીઝ વાપરે છે એ પામ ઓઇલમાંથી બનાવેલું ચીઝ છે. એમ તમામ વસ્તુઓ તમને જે કોઈ બટરના નામે, ચીઝના નામે, પનીરના નામે કે ઘીના નામે ખવડાવવામાં આવે છે. માત્ર ને માત્ર પામ ઓઇલના અલગ અલગ સ્વરૂપ છે. એટલે આ ખૂબ જ જોખમકારક છે અને સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ગંભીર પ્રકારનું આ લોકો ચેડા કરી રહ્યા છે. બિલકુલ. આ હતા રાજદીપ નકુમ. તેમને સીધું કીધું કે પામ ઓઇલમાંથી બનેલું ઘી હોય, માખણ હોય કે પછી પનીર હોય, આ શરીર માટે નુકસાનકારક છે. અને આગામી દિવસમાં એસઓજી પોલીસ હોટલો સાથે લગ્ન પ્રસંગમાં ચાલતા કેટરિંગો ઉપર પણ તવાઈ બોલાવવાના છે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે આજની યુવા પેઢી પીઝા ખાવાની શોખીન છે. ત્યારે પીઝામાં વપરાતા સોસ અને તેમાં નાખવામાં આવતું ચીઝ
પણ નકલી હોઈ શકે તો તેને લઈને આવે. આગામી દિવસમાં સોસ અને ચીઝ આ બંને ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા રેડ પડે તો નવાઈની વાત નથી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજ્યમાં નકલીની બોલબાલા છે. જોઈ લો, ક્યાંકથી પનીર પકડાય છે, ક્યાંકથી નકલી દૂધ પકડાય છે અને હવે નકલી માખણ પકડાયું છે. સુરતમાં પહેલા નકલી પનીર, નકલી ઘીનો જથ્થો ઝડપી પડાયો હતો. એસઓજી એક્શનમાં છે અને હવે તો એ રીતે પણ તૈયારી બતાવવામાં આવી છે, કારણ કે લગ્નસરાની સિઝન ચાલી રહી છે એટલે કેટરિંગ ચલાવતા જે પણ વ્યવસાયદારો છે તેઓએ પણ હવે ચોકસાઈ વર્તવી પડશે, કારણ કે ભોજનમાં આ બધું ઉપયોગમાં લેવાતું હોય છે. સસ્તાની લાહીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળની જન આક્રોશ યાત્રા આજે તેના 11મા દિવસે સિદ્ધપુર તાલુકામાં પહોંચી હતી. આ યાત્રાનું સિદ્ધપુરના વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા. બિલિયા ગામેથી શરૂ થયેલી રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. રેલી બાદ કાકોશીમાં સભાનું આયોજન કરાયું હતું. સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મીડિયા કન્વીનર પવન ખેડા તેમજ જિલ્લાના કોંગ્રેસી નેતાઓ, કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સિદ્ધપુર સરસ્વતી નદીની પૂજા અર્ચના કરી. સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ. નવા પ્રમુખ તરીકે ધરમ પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે રીના પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. મહત્વનું છે કે જિલ્લા પંચાયતની 16 બેઠકોમાંથી 15 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. ગુજરાતમાં એસઆઈઆરના દર્દના કારણે બીએલઓના દિલ દગો આપી રહ્યા છે. માત્ર 10 દિવસમાં ગુજરાતમાં 7 બીએલઓના મોત થયા છે તો કેટલાકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જેની વચ્ચે સુરેન્દ્રનગરના પાટડીમાં બીએલઓને હાર્ટ એટેક આવ્યો. પાટડીની મોતીબાઈ કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષક જગમાલભાઈ મકવાણા મોડી રાત્રે એસઆઈઆરની કામગીરી કરતા હતા. તે સમયે તેમને એટેક આવ્યો હતો. શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. હાલ શિક્ષકની તબિયત સ્થિર છે. ભોગ બનનાર બીએલઓની કામગીરી અન્યને સોંપાઈ છે. બીજી તરફ હાલ એસઆઈઆરની કામગીરીમાં કેટલાક લોકો બીએલઓને હેરાન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આ કામગીરી દરમિયાન બીએલઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ શહેરી વિસ્તારનો આ વિડીયો છે. વાયરલ વિડીયોમાં મફતિયાપરા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કામગીરી માટે ગયેલ બીએલઓએ વૃદ્ધ મતદારને માતાનું નામ પૂછ્યું તો મતદાર સામા કાંઠાના મેલડી માતાનું નામ તરીકે લખવાનું કહે છે. સુરતની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થયું છે. જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ મોત થયાની ઘટના બની છે. પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલનો આ બનાવ છે. પરિવારજનોએ ડોક્ટર સામે આરોપ લગાવ્યા છે. ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તો પરિવારજનો પહોંચ્યા હતા અને તેઓએ ડોક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત. અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સિવાય અમને ડોક્ટરે કીધું નહીં કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે. અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા, નથી અમને કઈ કર્યું. છેલ્લે તોય અમને સાઇન કરાવી કે તમે સાઇન કરો. અમે વાંચીને અમે થોડા સાઇન કરવાના છે અને અમને નાઈ જોઈ. આજ અમારી હારે થયું, કાલે ની હારે. અમને 2 બાળકની આજીવનની ખોરાક એને કોણ હાચવશે? તો એ હાચવશે મેડમ, હાચવશે 2 બાળકને આજીવન તો અમે ના આપી દઈ. અમારા બાળકનો હાથ કોણ ઝાલશે? અત્યારે આ સમયમાં કોણ ઝાલે બાળકનો હાથ? એની માં નથી, એનો હાથ કોણ ઝાલશે? અમદાવાદમાં તેજ રફતારનો કહેર ઓવર સ્પીડે લીધો છે ભોગ. જીએમડીસી રોડ પર જીવલેણ અકસ્માત, બેદરકારી ભર્યા રફતારના કારણે મોત મળ્યું છે. તો ઝડપી વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો. BMW બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. લગ્ન પ્રસંગ હવે માતમમાં છવાઈ ગયો છે, કારણ કે મૃતકના ભાઈના 12 તારીખે લગ્ન હતા. પરિવારે અકસ્માતને લઈ શંકા પણ ઉપજાવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે માંગ કરી છે અને સ્લીપ થવાથી આટલો મોટો અકસ્માત ન થાય તેવું પરિવારનું કહેવું છે.
બાઇક સ્લીપ થયું કે પછી અન્ય વાહને ટક્કર મારી છે તે અંગે તપાસ થવી જોઈએ તેવું પરિવાર કહી રહ્યા છે. તો બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું. રાઈટ સાઈડે કંઈક આપણે થોડુંક આમ બાઇક અથડાયું તે રાઈટ સાઈડમાં થોડું ડેમેજ થયું છે. બાઇકને બીજું કશું થયું નથી, પણ એને જેકેટ પહેરેલું હતું એટલે અમને એવો ડાઉટ છે કદાચ જેકેટ ફસાઈ ગયું હોય રેલિંગમાં અને પાછળથી કોઈ ગાડી ફૂટ ઝડપે આપતી હોય તો એનાથી અથડાઈ હોય તો બોડી લેફ્ટ સાઈડમાં પડી હતી અને હાથ કપાઈને રાઈટ સાઈડમાં પડ્યો છે એવી અમને એવો ડાઉટ છે. એના માટે સીસીટીવી ફૂટેજ બધી જ વસ્તુ ચેક કરવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળે એવી મારી આશા છે. રાઈટ તો અકસ્માતને લઈ પોલીસનું નિવેદન. ઓવર સ્પીડના કારણે બાઇક અથડાયું હોઈ શકે છે. ઓવર સ્પીડના કારણે બાઇક રેલિંગ અને ઝાડ સાથે અથડાયું. એફએસએલની ટીમ દ્વારા પ્રાથમિક તારણ મૃતકે હેલ્મેટનું લોક બંધ નહોતું કર્યું. બાઇક સાથે બીજા કોઈ વાહનની ટક્કર વાગી હોય એવું જણાઈ આવેલ નથી. ગઈકાલે રાત્રે એફએસએલ અધિકારીની સાથે અમે વિગતવારનું પંચનામું કરેલ છે. તેથી આગળની કાર્યવાહી તપાસના અંતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ત્યારબાદ જણાવવામાં આવશે. તો રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ જે અમે આપને બતાવવા જઈ રહ્યા છે. માટે જ કહીએ છીએ ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત ન થાય તેનું ધ્યાન રાખજો. પોતાનું તો ધ્યાન રાખવાનું છે, બીજાનું પણ ધ્યાન રાખવાનું છે. તો 24 કલાકમાં 6 અકસ્માતની આ ઘટના ગુજરાતને હચમચાવી દીધો છે. 6 ગમફાર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો રેસના રાજાઓને ઝડપની મજા ભગવાને મોતની સજામાં આપી છે. અમદાવાદમાં 2 હૈયું કંપાવી નાખનાર ઘટના. રોડ રક્ત રંજીત થઈ ગયા. હજુ તો નિરમા યુનિવર્સિટી પાસે થયેલ અકસ્માતની શાહી સુકાઈ નથી. ત્યાં યુવાનના પરિવારની આંખોમાં આંસુનો દરિયો આવી ગયો અને જેના ગણતરીના કલાકોમાં અમદાવાદની એક બીજી માતાને પણ વાલઝોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો. જીએમડીસી ગ્રાઉન્ડ પાસે રફતારના કહેરથી એક યુવાનનું મોત થયું. વેજલપુરમાં રહેતો 25 વર્ષીય પાર્થ જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પૂર ઝડપે જતો હતો અને બીએમડબલ્યુ બાઇક ચાલક રેલિંગ સાથે અથડાયો. 50 મીટર સુધી ઢસડાયો. ટક્કર જોરદાર હતી કે બાઇક રેલિંગ સાથે ટકરાયો અને ગંભીર ઈજા પહોંચી ઘટનાસ્થળ પર મોત થયું. અકસ્માતથી યુવકનો હાથ પણ કપાઈને અલગ દિશામાં ફેંકાઈ ગયો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો. મૃતકના ભાઈના 12મી લગ્ન છે અને હવે આ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. આ તરફ પરિવારે અકસ્માતને લઈ શંકા ઉપજાવી છે કે પાછળથી કોઈ ગાડી હોઈ શકે છે, કોઈ વાહન આવ્યું હોઈ શકે છે. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં પારસી ઉત્સવ અને સન્માન સમારોહ યોજાયો. પારસી ધર્મગુરુઓ અને સ્કોલરનું પારસી રત્ન એવોર્ડ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. તો કાર્યક્રમમાં પારસી બિઝનેસમેન, ડોક્ટર, જાણીતી હસ્તીઓ, મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો હાજર રહ્યા. મુખ્યમંત્રીએ સંબોધન કર્યું કે ઘટતી જતી પારસી કમ્યુનિટીને વધારવા જીઓ પારસી યોજના પણ પ્રધાનમંત્રીએ શરૂ કરાવી છે. આજે ગીતા જયંતિ છે. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભાગવત ગીતાનું અમર જ્ઞાન આપ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે. આપના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના એ જ સંદેશને જીવ્યા છે અને કદી પોતાનો ધર્મ છોડ્યો નથી. પોતાના ધર્મની રક્ષા માટે 1300 વર્ષ પહેલા ઈરાનથી સ્થળાંતર કરીને આપના પૂર્વજો ગુજરાતમાં આવ્યા હતા. જેમ ભગવાન શ્રી કૃષ્ણે આપેલું ગીતાનું જ્ઞાન સદીઓથી સચવાયું છે, તેમ પવિત્ર આતશની રક્ષાથી ધર્મને ટકાવી રાખવાની ગાથા યુગો સુધી સચવાઈ રહે તે માટે નવસારીમાં ટાઈમ કેપ્સ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કામ આપના સમુદાય દ્વારા થયું છે. અમે પારસીમાં 500 એટલે તો 5 લાખ બરાબર છીએ, કારણ કે સીએમ સાહેબે કોઈ માઇક્રો કમ્યુનિટી છે. અને આજે વી આર વેરી હેપી દેટ વી આર સેલિબ્રેટિંગ કે જે પારસી આયા આજથી હજારો વર્ષ પહેલા અને જે પ્રોમિસ અમે રાણાને આપ્યું હતું, સીએમએ બી કહ્યું કે એ પ્રોમિસ અમે પાળ્યું છે.
મેવાણીના નિવેદન પર ભાજપનો પલટવાર. આ સમગ્ર બક્ષી પંચ સમાજનું અપમાન છે. પીએમ મોદી અને માતાનું અપમાન કર્યું છે. ધારાસભ્ય તરીકેની ગરિમા લજવી છે. આ ભાષા ક્યારેય સહન ન કરી શકાય. મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી કાર્યક્રમ કરીશું તેવું કહેવું છે. વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે. દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે. સાહેબ, મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે, તમે માફી માગો, માફી માગો, માફી માગો. અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ. તો મેવાણીના નિવેદન પર રાજનીતિ ગરમાય છે. ભાજપ નેતા હિતેન્દ્ર પટેલનું નિવેદન. કોંગ્રેસના નેતાઓ પીએમ પદની ગરિમા જાળવતા નથી. કોંગ્રેસના નેતાઓ અનાપ શનાપ બોલે છે. સત્તાભૂખી કોંગ્રેસ અને એના નેતાઓ, પ્રવક્તાઓ માન્ય વડાપ્રધાનની જે ગરિમા છે પદની, એને પણ ધ્યાન રાખ્યા સિવાય એ અનાપ શનાપ નિવેદન કરે છે. આ માત્ર વડાપ્રધાનનું નહીં, સમગ્ર ભારત વર્ષનું અપમાન છે, ભારતની અસ્મિતાનું અપમાન છે. વિશ્વના ફલક પર ભારત અને ભાજપની જે પ્રતિષ્ઠા વધી છે એવા વડાપ્રધાનને વાણી વિલાસ કરીને વડાપ્રધાન પદની મર્યાદાને શોભે નહીં એ પ્રમાણેના નિવેદનો છે અને સખત શબ્દોમાં વખોડું છું.